વીર શાસન શણગાર ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. જગતના સર્વજીવો માટે આજનો દિવસ મંગલકારી શાતાકારી છે. વળી એક જ સાથે બે પ્રસંગો આજે પૂરા જીન શાસન માટે છે. 1. નવપદ આરાધનાના જ્ઞાનની આરાધનાનો દિવસ. 2. પ્રભુ વીરના જન્મ કલ્યાણકનો અવસર. આ ખુશીના પ્રસંગો સાથે ત્રિસ્તુતિક સંઘ માટે અર્થાત આપણા માટે તો ત્રિવેણી સંગમ જેવો એક વિશેષ પ્રસંગ છે. અને તે પ્રસંગ અર્થાત આજથી 120 વર્ષ પૂર્વે સુરત નગર અર્થાત આજનું સુરત, જ્યાં દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાએ શ્રી અભિધાન રાજેન્દ્ર મહાગ્રંથની પૂર્ણતા કરી હતી. આજના દિવસે સૂર્યપુર નગરમાં જ્ઞાનનો સૂર્યોદય થયો હતો અને એ સૂર્યોદય કરનારા હતા વિશ્વ પૂજ્ય દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. જો સુરતની વાત કરીએ તો આ સુરત ઘણા ચડાવ ઉતારમાંથી પસાર થયું છે. વારંવાર વિદેશી આક્રમણોનો ભોગ બન્યું છે તો વારંવાર લૂંટાયું પણ છે, પરંતુ આખરે એ ઊભું થઈને જ રહ્યું છે. લખતા લખતા યાદ આવ્યું કે આજ સુરતનગરમાં રાંદેર સંઘમાં શ્રીપાળ રાસ જેવા મહાગ્રંથના લેખન કાર્યની શરૂઆત થઈ હતી. તો ત્રિસ્તુતિક સમુદાયની સામૂહિક દીક્ષાની શરૂઆતની ભૂમિ પણ સુરત કહેવાય તેમાં અતિશયોક્તિ નથી. સુરત તો સુરત છે ભાઈ, છતાંય આજે સુરતની છાપ કંઈક અલગ ઉભરીને આવી રહી છે. કોઈ સુરતને લોચાના નામે ઓળખાવે છે અને કોઈ ઘારીના નામે. કોઈ કહે છે સુરતમાં બધું ઉપરથી જાય કારણ કે તે પુલોની નગરી છે. વળી કોઈ સુરતને સ્વચ્છતાની દ્રષ્ટિએ જુએ છે. પરંતુ આ બધી ભૌતિક વાત થઈ. આ વાતોમાં દમ હોય તો પણ કોઈ કામનું નહીં, કારણ અધ્યાત્મ દ્રષ્ટિએ વિચારીએ તો સુરત એટલે પૂજ્ય દાદા ગુરુદેવના શિષ્ય ચંદ્ર વિજયજી મહારાજ સાહેબનું પીપાસા પરિસહ સહન કરવાનું અવ્વલ ઉદાહરણ બતાવતી નગરી છે. સુરત અનેક વિરલાઓની જેમ પુણ્ય સમ્રાટ ગુરુદેવે ત્રિસ્તુતિક પરંપરા માટે લીમડાના ઉપાશ્રયના ચોક વચ્ચે આપેલા વાદ આમંત્રણનું નગર છે. સુરત રાજેન્દ્ર સૂર્યોદયના અભ્યુદયનું અવ્વલ ઉદાહરણ છે. તો ઉનાળામાં પણ ચાતુર્માસ જેવા અવ્વલ કાર્યો કરનારું શ્રેષ્ઠ ધામ છે. સુરતની પાઠશાળા અને પરિષદનું કાર્ય શાસનની ભવ્યતાની છાપ છે. તો વળી વગર ચોમાસે સુધર્મ મેઘ જીનરાજ જેવા મહાત્મા આપનાર ભવ્ય સંઘ છે. સુરતની સાચી સુરત તો અભિધાન રાજેન્દ્ર મહાગ્રંથ છે. એ એની છાપ છે. બસ સૌ એને ભાવોથી વધાવશો એ જ. સુરતનો લોચો અને સુરતની ક્રિકેટ ભૂલી જાઓ, યાદ કરો માત્ર સુરતના અભિધાન રાજેન્દ્રને. આ પત્ર સુરતના ઇતિહાસકારો કે લેખકોને મળે તો સુરતનો ભવ્ય ઇતિહાસ ફરી લખવા તેમની કલમ ઉપાડશો. કીર્તન ગુરુ જયંત અંતેવાસી મુનિજી નાગમ રત્ન વિજયજી, ચૈત્ર સુદ 13 2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.